વડોદરામાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા એકમો પર તવાઈ। વડોદરાવાસીઓ ઉત્તરાયણે ગમે ત્યાંથી ઊંધિયું જલેબી કે ચીકી ન ખરીદતા, નહીં તો ઉત્તરાયણની મજા બગડશે। કેમ કે વડોદરામાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા એકમો પર તંત્રે તવાઈ બોલાવી છે। વડોદરાના વિવિધ વિસ્તારમાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા। શહેરના 9 યુનિટ અને 77 દુકાનોમાંથી ચીકી ઊંધિયું જલેબીના 188 નમૂના લેવાયા। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી નમૂના લેવામાં આવતા ફફડાટ ફેલાયો। નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા, પણ ફૂડ વિભાગની ટીમ મોડે જાગતા રોષ ફેલાયો। સવાલ એ છે કે 14-15 જાન્યુઆરી બાદ રિપોર્ટ આવે તો પછી આ નમૂના લેવાનો અર્થ શું? લોકો તો હજારો કિલો ચીકી ઊંધિયું આરોગી ગયા હોય, તે બાદ નમૂના ફેલનો રિપોર્ટ આવે તો શું કામનો? ગુજરાતમાં આવતીકાલથી ઠંડી મચાવશે કહેર, 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। ગુજરાતમાં શિયાળાનો અસલી રંગ શરૂ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે, ત્યારે નલિયામાં 5.6 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, તો રાજકોટમાં 8.3, અમરેલીમાં 8.4, વડોદરામાં 9.2, પોરબંદરમાં 9.6, ડીસામાં 9.8, ભુજમાં 10.4, મહુવામાં 10.7, સુરેન્દ્રનગરમાં 11, ભાવનગરમાં 11.7, અમદાવાદમાં 12 અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં પવનની દિશા બદલાતા હાલ પવનની ઝડપ ઘટી છે, એટલે ઠંડીથી થોડી રાહત મળી છે, પરંતુ ગુજરાતીઓ આવતીકાલથી ફરી ધ્રુજવા માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી કાતિલ ઠંડીનો પ્રકોપ રહી શકે છે। 24 કલાક બાદ ફરી ઠંડીનો પ્રકોપ રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। બીજી તરફ પતંગ રસિયાઓ સારા સમાચાર આવી રહ્યા છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તરાયણના દિવસે સામાન્ય પવન રહી શકે છે। પ્રતિ કલાક 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો ચમકારો રહી શકે છે। તો અંબાલાલ પટેલનું માનીએ તો ભર શિયાળે પંખા ચાલુ રાખવા પડી શકે છે। ભર શિયાળે પરસેવો છૂટી જાય તેવી ગરમી પડશે। ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો બદલાવ। 14મી જાન્યુઆરીથી ઠંડીમાં મળશે મોટી રાહત। દક્ષિણ ગુજરાતમાં પારો 32 ડિગ્રીએ પહોંચી શકે। 14 થી 18મી સુધી વાદળો આવવાની શક્યતા છે। કેટલાક ભાગમાં છાંટા પણ પડી શકે છે। અમદાવાદમાં ધોરણ 3ની બાળકીનું સ્કૂલમાં જ મોત। આંતરિક ઓર્ગન